ભારે તોફાન સાથે એવો વરસાદ વરસ્યો કે રોડ પર ચાલતી અને પાર્કે કરાયેલી અનેક કાર દરિયામાં પહોંચી ગઈ। વાત ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની છે, જ્યાં ભારે તોફાન અને વરસાદના કારણે જનજીવન પર ખૂબ માઠી અસર પડી રહી છે। અચાનક આવેલા પૂરના કારણે અહીં અનેક કાર તણાઈને દરિયામાં પહોંચી ગઈ। અહીંના ગ્રેટ ઓશન રોડની આસપાસના વિસ્તારોમાં વાય નદી, કેનેટ નદી અને કમ્બરલેન્ડ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જેના કારણે લોકોને નદીની આસપાસ ન જવા ચેતવણી આપવી પડી। અહીં ટૂંકા ગાળામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આભ ફાટ્યું હોય એમ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માત્ર રોડ જ નહીં, કેટલીક જગ્યાએ પુલ સુધી પણ પાણી પહોંચ્યા હોવાનો દાવો છે। ડ્રોન દ્વારા લેવાયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અનેક કાર પૂરના પાણીમાં તણાઈને દરિયાકાંઠે બીચ પર આવી ગઈ છે, જ્યારે કેટલીક કાર પુલના કિનારે ફસાઈ ગઈ। એરિયલ ફૂટેજમાં જોવા મળે છે કે કેટલીક કાર સમુદ્રમાં તરતી જોવા મળી રહી છે। વાય નદીમાંથી પાણીનો પ્રચંડ અને તોફાની પ્રવાહ અનેક કારને તાણી રહ્યો છે। સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં 10 થી 20 કારો સમુદ્રમાં ધકેલાઈ ગયા હોવાનું દેખાય છે। અહીં આવેલા એક હોલિડે પાર્કમાંથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવાના અહેવાલ છે। હાલમાં ભયાનક ચેતવણી નથી, પરંતુ લોકોને પૂરના પાણી, કાદવ કીચડ અને બિસ્માર બનેલા રોડ તેમજ વૃક્ષો પડવાની ઘટનાઓને લઈને સાવધાન રહેવા જણાવાયું છે। ભારે તોફાન સાથે એવો વરસાદ વરસ્યો કે રોડ પર ચાલતી અને પાર્કે કરાયેલી અનેક કાર દરિયામાં પહોંચી ગઈ। વાત ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની છે, જ્યાં ભારે તોફાન અને વરસાદના કારણે જનજીવન પર ખૂબ માઠી અસર પડી રહી છે। અચાનક આવેલા પૂરના કારણે અહીં અનેક કાર તણાઈને દરિયામાં પહોંચી ગઈ। અહીંના ગ્રેટ ઓશન રોડની આસપાસના વિસ્તારોમાં વાય નદી, કેનેટ નદી અને કમ્બરલેન્ડ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જેના કારણે લોકોને નદીની આસપાસ ન જવા ચેતવણી આપવી પડી। અહીં ટૂંકા ગાળામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આભ ફાટ્યું હોય એમ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માત્ર રોડ જ નહીં, કેટલીક જગ્યાએ પુલ સુધી પણ પાણી પહોંચ્યા હોવાનો દાવો છે। ડ્રોન દ્વારા લેવાયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અનેક કાર પૂરના પાણીમાં તણાઈને દરિયાકાંઠે બીચ પર આવી ગઈ છે, જ્યારે કેટલીક કાર પુલના કિનારે ફસાઈ ગઈ। એરિયલ ફૂટેજમાં જોવા મળે છે કે કેટલીક કાર સમુદ્રમાં તરતી જોવા મળી રહી છે। વાય નદીમાંથી પાણીનો પ્રચંડ અને તોફાની પ્રવાહ અનેક કારને તાણી રહ્યો છે। સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં 10 થી 20 કારો સમુદ્રમાં ધકેલાઈ ગયા હોવાનું દેખાય છે। અહીં આવેલા એક હોલિડે પાર્કમાંથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવાના અહેવાલ છે। હાલમાં ભયાનક ચેતવણી નથી, પરંતુ લોકોને પૂરના પાણી, કાદવ કીચડ અને બિસ્માર બનેલા રોડ તેમજ વૃક્ષો પડવાની ઘટનાઓને લઈને સાવધાન રહેવા જણાવાયું છે।